નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે બધાએ દિવાળી વેકેશનમાં ખૂબ મજા કરી હશે, બરાબર ને? ચાલો આજે આપણે અંગ્રેજી સેમિસ્ટર 2માં યુનિટ 1નો અભ્યાસ કરીશું. તમારી ચોપડી ખોલો અને જુઓ, ઇન્ડેક્સમાં જુઓ યુનિટ 1 એમ આઈ લોસ્ટ. ચોપડી ખોલો અને ધ્યાન આપો. યુનિટ 1 એમ આઈ લોસ્ટ. એમ આઈ લોસ્ટ નો અર્થ છે હું ખોવાઈ ગયો છું. વિદ્યાર્થી મિત્રો, આપણા જે યુનિટનું નામ છે તેનો આપણે ડિટેલમાં આપણે એક્ટિવિટી 6માં તેનો અભ્યાસ કરીશું, બરાબર? આજે આપણે યુનિટ 1માં એક્ટિવિટી 1, એક્ટિવિટી 2, એક્ટિવિટી 3 અને એક્ટિવિટી 4નો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 1 જુઓ. Your teacher will give the instructions, follow them. તમારા શિક્ષક તમને સૂચનાઓ આપશે, તેને અનુસરો. પહેલું વાક્ય જુઓ. Close your right nostril with your right thumb. તમારા જમણા અંગૂઠા વડે તમારા જમણા નસકોરાને બંધ કરો. વિદ્યાર્થી મિત્રો, નોસ્ટ્રીલ એટલે કે નસકોરું, બરાબર? અને થંબ એટલે શું થાય? અંગૂઠો. એટલે કે તમારા જમણા અંગૂઠા વડે તમારા જમણા નસકોરાને બંધ કરો. બીજું વાક્ય જુઓ. બ્રીથ ઇન સ્લોલી થ્રુ યોર લેફ્ટ nostril till your lungs are full. તમારા ડાબા નસકોરા વડે જ્યાં સુધી તમારા ફેફસા પૂરેપૂરા હવાથી ભરાઈ જાય ત્યાં સુધી ધીમેથી શ્વાસ લો. બ્રીથ એટલે શું થાય? શ્વાસ. સ્લોલી એટલે કે ધીમે ધીમે, બરાબર? લંગ્સ એટલે ફેફસા, બરાબર? હવે ત્રીજું વાક્ય જુઓ. નાઉ ક્લોઝ યોર લેફ્ટ નોસ્ટ્રીલ વિથ યોર સેકન્ડ એન્ડ થર્ડ ફિંગર. હવે તમારી બીજી અને ત્રીજી આંગળી વડે તમારા ડાબા નસકોરાને બંધ કરો. ચોથું વાક્ય જુઓ. Remove your thumb from the right nostril and breathe out. તમારા જમણા નસકોરા પરથી તમારો જમણો અંગૂઠો દૂર કરો અને શ્વાસ બહાર કાઢો. પાંચમું વાક્ય જુઓ. Breathe in slowly through your right nostril. તમારા જમણા નસકોરા વડે શ્વાસ ધીમેથી અંદર લો. છઠ્ઠું વાક્ય જુઓ. Remove your fingers from the left nostril and breathe out. તમારા ડાબા નસકોરા પરથી તમારી આંગળીઓ લઈ લો અને શ્વાસ બહાર કાઢો. વિદ્યાર્થી મિત્રો, આ તમે આસન છે એ તમે કર્યું હશે, બરાબર? જેનો આપણે અનુલોમ વિલોમ તરીકે ઓળખીએ છીએ, બરાબર? આ રીતે જે રીતે ઇન્સ્ટ્રક્શન આપી છે, સૂચનાઓ, એ સૂચનાઓ પ્રમાણે કરવાનું, બરાબર? અને આપણે જે અનુલોમ વિલોમ છે એ અનુલોમ વિલોમ આવી રીતે કરવામાં આવે છે. હવે એક્ટિવિટી 2 જુઓ. પ્લે ધ ગેમ યોર ટીચર વિલ
help you. બરાબર? જુઓ, પહેલું જુઓ, ટ્વિસ્ટ યોર લેફ્ટ ઇયર. તમારો ડાબો કાન આમળો. બ્લિંક યોર આઈસ 8 ટાઈમ. તમારી આંખો 8 વખત પટપટાવો. પિંચ યોર ફ્રેન્ડ. તમારા મિત્રને ચૂંટલી ખણો. યોન 3 ટાઈમ્સ. 3 વખત બગાસા ખાઓ. નોડ યોર હેડ વન્સ. તમારું માથું એકવાર હલાવો. સ્ટેન્ડ ઓન વન લેગ ફોર અ મિનિટ. 1 મિનિટ સુધી એક પગે ઊભા રહો. વિદ્યાર્થી મિત્રો, આ એક ગેમ છે જે તમે આ રીતે પ્રવૃત્તિ કરશો તો તમે એક પગ ઉપર ઊભા રહેશો તો તમે ઊભા રહી શકશો નહીં. બરાબર? તમે પ્રેક્ટિકલ કરી જુઓ. બરાબર? હવે જુઓ, એ જ રીતે શિક્ષક મિત્રો હેલ્પલાઇન મુજબ વાક્યોની ચિઠ્ઠીઓ બનાવો અને તેમાં દર્શાવ્યા મુજબ વિદ્યાર્થીઓને રમત રમાડો. બરાબર? તે મુજબ આપણે બીજી પણ એક એક્ટિવિટી છે એ પણ કરી શકીએ છીએ. જુઓ, સ્નેપ યોર ફિંગર્સ 2 ટાઈમ્સ. તમારી આંગળીઓના ટચાકા 2 વખત વગાડો. ક્લેપ યોર હેન્ડ્સ 3 ટાઈમ્સ. 3 વખત વાળી તાળી પાડો. વિદ્યાર્થી મિત્રો, આ હેલ્પલાઇનમાં આપેલી છે. તમે જોઈ શકો છો, પેજ નંબર 13 ઉપર છે ઇન્સ્ટ્રક્શન. જુઓ, અહીંયા આપેલી છે. બરાબર? પેટ ઓન યોર બેક. તમારી પીઠ થાબડો. હોપ ઓન યોર પ્લેસ 3 ટાઈમ્સ. તમારી જગ્યા પર 3 વખત કૂદકા મારો. બરાબર? વિદ્યાર્થી મિત્રો, આ રીતે પણ આપણે આ પ્રવૃત્તિ છે, આ પ્રવૃત્તિ આપણે ઉપર જે કરી એ રીતે આને પણ કરી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈશું એક્ટિવિટી 3A. Where do you hear the following sentences? Write the place in the blank. નીચેના વાક્યો તમને ક્યાં સાંભળવા મળશે? સ્થળનું નામ ખાલી જગ્યામાં લખો. ઉદાહરણ આપેલું છે વિદ્યાર્થી મિત્રો. જુઓ, પેસેન્જર્સ ફોર બોમ્બે સેન્ટ્રલ આર રિક્વેસ્ટેડ ટુ રીચ પ્લેટફોર્મ નંબર 2. તો આ વાક્ય છે આ વાક્ય તમને ક્યાં સાંભળવા મળે છે? હા, વેરી ગુડ. ક્યાં આવશે? રેલવે સ્ટેશન. બરાબર? પ્લેટફોર્મ નંબર 2. બરાબર? એ શબ્દ પરથી આપણે સમજી શકીએ છીએ કે આ જે વાક્ય છે આપણે રેલવે સ્ટેશન પર સાંભળવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, એ જ રીતે નીચે જે આપેલા છે વાક્યો, એ વાક્યો આપણને ક્યાં સાંભળવા મળે છે તે આપણે તેના નામ સામે લખીશું. બરાબર? પહેલું જુઓ, ડિપોઝિટ યોર કેશ હિયર. બરાબર? તો આ વાક્ય આપણને ક્યાં સાંભળવા મળશે? યસ, વેરી ગુડ, બેંક. બરાબર? ડિપોઝિટ એટલે કે જમા કરવું અને કેશ એટલે કે પૈસા. અહીંયા તમારા પૈસા જમા કરો. શું આવશે? બેંક. બીજું વાક્ય જુઓ, ધ વિઝિટર્સ આર રિક્વેસ્ટેડ નોટ ટુ ટચ ધ સ્ટેચ્યુ. મુલાકાતીઓને વિનંતી છે કે તેઓ મૂર્તિને અડકશે નહીં. તો આ વાક્ય છે, આ વાક્ય આપણને ક્યાં સાંભળવા મળે છે? યસ, ગુડ, મ્યુઝિયમ. ત્રીજું જુઓ, ટેક ધ ઇન્જર્ડ મેન ટુ ધ એક્સ-રે રૂમ.
ઇન્જર્ડ એટલે કે ઈજા પામેલા માણસને એક્સરે રૂમમાં લઈ જાઓ. આ વાક્ય આપણને ક્યાં સાંભળવા મળશે? હા, હોસ્પિટલ. બરાબર. ચોથું જુઓ, ડોક્ટર સોલંકી પ્લીઝ રીચ ધ ઇમરજન્સી વોર્ડ. ડોક્ટર સોલંકી મહેરબાની કરી તાત્કાલિક વોર્ડમાં પહોંચો. હા, વેરી ગુડ. ક્યાં સાંભળવા મળશે? હોસ્પિટલ. તો તેની સામે લખો હોસ્પિટલ. પાંચમું, નાવ વી ઇન્વાઇટ મિસ્ટર બંસલ ઝા ટુ કમ ઓન ધ સ્ટેજ. હવે આપણે મિસ્ટર બંસલ ઝાને સ્ટેજ ઉપર બોલાવીએ. તો આ આપણને ક્યાં સાંભળવા મળે છે? વાક્ય ગુડ. બરાબર. ફંક્શન. છઠ્ઠું વાક્ય જુઓ, મિસ્ટર પટેલ પ્લીઝ રીચ ધ ટિકિટ વિન્ડો ઇમિડિયેટલી. મિસ્ટર પટેલ મહેરબાની કરી ટિકિટ વિન્ડો પર તાત્કાલિક પહોંચો. યસ, વેરી ગુડ. ક્યાં આવશે? રેલવે સ્ટેશન. સાતમું વાક્ય જુઓ, વ્યુઅર્સ આર રિક્વેસ્ટેડ ટુ સ્વિચ ઓફ ધેર સેલ ફોન. ક્યાં સાંભળવા મળશે આ વાક્ય? બરાબર, થિયેટર. બરાબર. આઠમું વાક્ય જુઓ, યોર અટેન્શન પ્લીઝ. હા, વેરી ગુડ. એરપોર્ટ અથવા રેલવે સ્ટેશન પર. નવમું વાક્ય જુઓ, ધ હાવરા એક્સપ્રેસ વિલ અરાઇવ ઓન ટાઈમ. હા, ગુડ. હાવરા એક્સપ્રેસ શું છે? ટ્રેનનું નામ છે. તો આપણને આ ક્યાં વાક્ય સાંભળવા મળશે? રેલવે સ્ટેશન. ગુડ. 10મું જુઓ, પેસેન્જર્સ આર રિક્વેસ્ટેડ ટુ ગો ટુ પ્લેટફોર્મ નંબર 7 ફોર ડાકોર મેલા સ્પેશિયલ બસીસ. બરાબર. આપણને સ્પેશિયલ બસીસ જે વર્ડ છે તેના પરથી ખ્યાલ આવી ગયો હશે કે આ વાક્ય આપણને બસ સ્ટેશન પર સાંભળવા મળે. તો તેની સામે લખો બસ સ્ટેશન. 11મું વાક્ય જુઓ, નાવ સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ 7 વિલ પરફોર્મ એન ઇંગ્લિશ પ્લે. વેરી ગુડ. સ્કૂલ એન્યુઅલ ફંક્શન. 12મું વાક્ય જુઓ, નાવ મિસ રાજલક્ષ્મી એન્ડ મિસ્ટર રાજગોપાલ વિલ પરફોર્મ ભરતનાટ્યમ. ક્યાં સાંભળવા મળે છે? ગુડ. થિયેટર. 13મું વાક્ય જુઓ, ફ્લાઇટ નંબર 363 ઇઝ ડિલેડ બાય એન અવર. તો આ વાક્ય છે એ આપણને ક્યાં સાંભળવા મળે છે? એરપોર્ટ. બરાબર. હવે નીચે બી જુઓ, સ્ટડી ધ મેપ. મેપનો અભ્યાસ કરો. વિદ્યાર્થી મિત્રો, તમારી નોટમાં તમારે આ મેપ છે એ મેપ તમારે દોરવાનો છે અને બનાવવાનો છે. આ બેંક, પોલીસ સ્ટેશન, મ્યુઝિયમ, રેલવે સ્ટેશન, એરપોર્ટ, હોટલ, થિયેટર, સ્કૂલ, લાઇબ્રેરી, સિનેમા હોલ, સુપર માર્કેટ, કેફે, પોસ્ટ ઓફિસ, હોસ્પિટલ જે લખ્યું છે એ તમારે અલગ અલગ કાગળ, રંગીન કાગળ કટિંગ કરવાના અને તેને તમારી નોટમાં આ જે મેપ આપ્યો છે એ મેપ પ્રમાણે ચોંટાડી અને દોરવાનો છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આ મેપનો તમે બરાબર અભ્યાસ કરી લો. ત્યાર પછી એની નીચે જે વાક્યો આપ્યા છે એ વાક્યો આપણે કરીશું. જુઓ, રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ
સે વેધર દે આર ટ્રુ ઓર ફોલ્સ. વાક્યો વાંચો અને કહો કે તે સાચા છે કે ખોટા. પહેલું વાક્ય જુઓ. ધ કેફે ઇઝ ઓન ધ કોર્નર ઓફ નેહરુ રોડ એન્ડ ગાંધી રોડ. તો વાક્ય જુઓ. શું કેવું વાક્ય છે? ટ્રુ. બરાબર. બીજું જુઓ. ધ પોલીસ સ્ટેશન ઇઝ બિટવીન ધ બેંક એન્ડ ધ મ્યુઝિયમ. ઉપર નકશામાં તમે જુઓ કે પોલીસ સ્ટેશન છે એ બેંક અને મ્યુઝિયમ છે એ મ્યુઝિયમની વચ્ચે જ આવેલું છે. બરાબર. તો વાક્ય કેવું છે? સાચું છે. તો તેની સામે લખો ટ્રુ. ત્રીજું વાક્ય. ધ થિયેટર ઇઝ ઓન ધ કોર્નર ઓફ એસજી રોડ એન્ડ કોયલ રોડ. તો તમે મેપ છે નકશામાં જુઓ, થિયેટર જુઓ. બરાબર. અને જુઓ થિયેટર જુઓ કોર્નર પર જોવાય છે ને, એ એસજી રોડ અને કોયલ રોડની વચ્ચે આવેલું છે ને. એસજી રોડ અને કોયલ રોડ. બરાબર. તો જુઓ કોયલ રોડ અને નહેરુ રોડ વચ્ચે આવેલું છે. તો વાક્ય કેવું બનશે? અહીંયા એસજી રોડ લખ્યું છે તો અહીંયા વાક્ય કેવું બનશે? ખોટું. બરાબર. તો તેની સામે લખો ફોલ્સ. હવે ચોથું જુઓ. ધ લાઇબ્રેરી ઇઝ નિયર ધ સ્કૂલ. મેપમાં તમે જોશો તો જોવાય છે કે લાઇબ્રેરી અને સ્કૂલ નજીક છે. તો વાક્ય કેવું છે? ટ્રુ. પાંચમું જુઓ. ધ બસ સ્ટોપ ઇઝ નિયર ધ રેલવે સ્ટેશન. તો નકશામાં તમને જોવાશે કે બસ સ્ટોપ અને રેલવે સ્ટેશન છે એ ખૂબ દૂર છે. બરાબર. તો વાક્ય કેવું બનશે? ફોલ્સ બનશે, કારણ કે અહીંયા લખ્યું છે નિયર. બરાબર. નિયર એટલે નજીક. તો તેની સામે લખો ફોલ્સ. હવે છઠ્ઠું વાક્ય જુઓ. ધ મ્યુઝિયમ ઇઝ અપોઝિટ ધ સિનેમા હોલ. તો જો તમે નકશામાં જોશો તો જોવાશે કે સિનેમા હોલ અને મ્યુઝિયમ શું છે? એકબીજાને અપોઝિટ છે, ની સામે છે અથવા ની વિરુદ્ધમાં છે. બરાબર. તો બરાબર છે. તો તેની સામે વાક્યની સામે લખો ટ્રુ. હવે વિદ્યાર્થી મિત્રો સી જુઓ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ બોક્સ. બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તો વિદ્યાર્થી મિત્રો આ પણ આપણે નકશા પ્રમાણે જ ખાલી જગ્યા પૂરવાની છે, પણ એના પહેલા આપણે જે બોક્સમાં આપેલા શબ્દો છે એ શબ્દોનો અર્થ સમજી લઈએ, એટલે તમને ખાલી જગ્યા પૂરવામાં સરળતા રહે. બિટવીન એટલે કે વચ્ચે. બરાબર. નેક્સ્ટ ટુ એટલે કે ના પછીનું. નિયર એટલે કે નજીક. ઓન ધ કોર્નર ઓફ ના ખૂણા પર. ઇન ફ્રન્ટ ઓફ એટલે કે ની આગળ. બિહાઇન્ડ એટલે કે ની પાછળ. અને અપોઝિટ એટલે કે ની સામે, ની વિરુદ્ધમાં. બરાબર. તો પહેલું વાક્ય જુઓ. ધ સુપરમાર્કેટ ઇઝ ખાલી જગ્યા ધ બસ સ્ટોપ. તો તમે જે મેપ છે એ મેપમાં જોશો તો ખ્યાલ આવી જશે. બરાબર. ખાલી જગ્યામાં શું આવશે? બિહાઇન્ડ. સુપરમાર્કેટ છે એ બસ સ્ટોપની પાછળ છે. બરાબર. એટલે શું આવશે? બિહાઇન્ડ. ધ કાર પાર્કિંગ ઇઝ ખાલી જગ્યા ધ એરપોર્ટ. તો મેપમાં જોશો તો તમને જોવાશે કે કાર પાર્કિંગ છે એરપોર્ટની કેવી રીતના છે? હા, વેરી ગુડ. ની આગળ છે ને, તો શું આવશે ખાલી જગ્યામાં? ઇન ફ્રન્ટ ઓફ. ત્રીજું જુઓ. ધ બેંક ઇઝ ખાલી જગ્યા ધ સ્કૂલ. તો બેંક જુઓ અને સ્કૂલ જુઓ છે ને એકબીજાની સામે છે, તો શું આવશે? અપોઝિટ. બરાબર. અપોઝિટ એટલે કે ની સામે.
ચોથું જુઓ, ધ સ્કૂલ ઇઝ ખાલી જગ્યા ટુ ધ લાઇબ્રેરી. સ્કૂલ જુઓ અને લાઇબ્રેરી જુઓ નકશામાં. બરાબર? તો કેવા છે? એને આપણે નિયર પણ કહી શકીએ છીએ અને નેક્સ્ટ ટુ પણ કહી શકીએ છીએ. નેક્સ્ટ ટુ એટલે કે ના પછી. પાંચમું જુઓ, ધ પોસ્ટ ઓફિસ ઇઝ ખાલી જગ્યા નહેરુ રોડ એન્ડ ગાંધી રોડ. બરાબર? તો મેપમાં તમે જોશો પોસ્ટ ઓફિસ છે, બરાબર, નહેરુ રોડ અને ગાંધી રોડ. બરાબર? ત્યાં ખૂણા પર આવેલી છે, એટલે આવશે કે ઓન ધ કોર્નર ઓફ. બરાબર? વેરી ગુડ. હવે આગળ જુઓ, ડી, રીડ ધીસ ડાયલોગ સાયલેન્ટલી એન્ડ ધેન ઇનેક્ટ ઇટ. સંવાદ શાંતિથી વાંચો અને પછી તે ભજવો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ડાયલોગ આપેલો છે, સંવાદ છે, એને આપણે જોઈએ. અહીંયા રિસેપ્શનિસ્ટ અને ટુરિસ્ટ બે વચ્ચેની વાતચીત છે. બરાબર? તો રિસેપ્શનિસ્ટ એટલે શું થાય? જે ગ્રાહકો છે એનું સ્વાગત કરવા માટે જે નિમેલો જે વ્યક્તિ છે એને આપણે રિસેપ્શનિસ્ટ કહીએ છીએ. અને ટુરિસ્ટ એટલે કે જે પ્રવાસી છે. બરાબર? તો અહીંયા જે પ્રવાસી અને જે ગ્રાહકોનું સ્વાગત કરવા નિમેલું જે વ્યક્તિ છે તેની વચ્ચેની વાતચીત છે, તેને આપણે જોઈએ. ચાલો. રિસેપ્શનિસ્ટ, ગુડ મોર્નિંગ સર. ટુરિસ્ટ, ગુડ મોર્નિંગ. ઇઝ ધેર અ મ્યુઝિયમ નિયર બાય? શુભ સવાર. શું અહીંયા નજીકમાં મ્યુઝિયમ છે? રિસેપ્શનિસ્ટ, યસ ધેર ઇઝ. હા, અહીંયા છે, ત્યાં છે. ટુરિસ્ટ, કેન યુ ટેલ મી ધ વે ટુ ધ મ્યુઝિયમ પ્લીઝ? શું તમે મને મ્યુઝિયમ જવાનો રસ્તો કહી શકો છો? રિસેપ્શનિસ્ટ, યસ ઓફ કોર્સ. હા, કેમ નહીં. ગો અલોંગ કોયલ રોડ until you come to SG રોડ. ક્રોસ નહેરુ રોડ એન્ડ ટર્ન રાઈટ. બરાબર? ચોક્કસ. જ્યાં સુધી SG રોડ ના આવે ત્યાં સુધી કોયલ રોડ પર ચાલ્યા જાઓ. SG રોડ ઓળંગીને જમણી બાજુ વળી જાઓ. ગો પાસ ધ બેંક એન્ડ ધ પોલીસ સ્ટેશન. ઇટ્સ ઓન યોર લેફ્ટ. યુ કાન્ટ મિસ ઇટ. બેંક અને પોલીસ સ્ટેશનની આગળ જાઓ. તમારી ડાબી બાજુ સંગ્રહાલય હશે. તમે ભૂલા પડશો જ નહીં. ટુરિસ્ટ, થેન્ક યુ વેરી મચ. તમારો ખૂબ ખૂબ આભાર. રિસેપ્શનિસ્ટ, યુ આર વેલકમ. તમારું સ્વાગત છે. હવે વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 4 જુઓ. સ્ટડી ધ સિમ્બોલ્સ. અહીંયા જે પ્રતીકો આપ્યા છે તેનો અભ્યાસ કરો. ઇટ્સ સ્ટ્રેટ અહેડ. આગળ સીધો રસ્તો છે. બીજું જુઓ, ગો સ્ટ્રેટ અહેડ until you come. તમારે પહોંચવાનું છે, તે ના આવે ત્યાં સુધી સીધા આગળ જાઓ. ટર્ન લેફ્ટ. ડાબી બાજુ વળો. ટર્ન રાઈટ. જમણી બાજુ વળો. ગો પાસ ધ પાર્ક. બગીચાથી આગળ જાઓ. ટેક ધ ફર્સ્ટ સેકન્ડ ટર્નિંગ ઓન યોર લેફ્ટ. તમારી ડાબી બાજુના પહેલા બીજા વળાંકે વળો. ટેક ધ ફર્સ્ટ સેકન્ડ ટર્નિંગ ઓન યોર રાઈટ. તમારી જમણી બાજુના પહેલા બીજા વળાંકે વળો. ઇટ્સ ઓન ધ રાઈટ. તે જમણી બાજુ છે. ઇટ્સ ઓન ધ લેફ્ટ. તે તમારી ડાબી બાજુ છે. ગો અક્રોસ ધ ક્રોસ રોડ. 4 રસ્તાની સામેની બાજુએ જાઓ. હવે વિદ્યાર્થી મિત્રો નીચે જુઓ. સ્ટડી ધ મેપ
on page number 2 and draw appropriate symbols in the circle. પેજ નંબર 2 પરના નકશાનો અભ્યાસ કરો અને વર્તુળમાં યોગ્ય પ્રતીક દોરો. બરાબર, અહીંયા પેજ નંબર 2 તમે જોશો. પેજ નંબર 2 પર જે આ જે સ્ટડી ધ મેપ છે તેનો અભ્યાસ કરવાનો છે અને ત્યાર પછી આપણે તે પ્રમાણેના જે વાક્યો આપેલા છે તે વાક્યોને અનુસરી અને એમાં આપણે જે ઉપર જે સિમ્બોલનો અભ્યાસ કર્યો છે એ સિમ્બોલ આપણે અહીંયા મૂકવાના છે. બરાબર, તો અહીંયા પહેલું છે જુઓ, ફ્રોમ પોસ્ટ ઓફિસ ટુ બેંક. પોસ્ટ ઓફિસથી બેંક. બરાબર. બીજું જુઓ, ફ્રોમ થિયેટર ટુ સ્કૂલ. થિયેટરથી સ્કૂલ. બરાબર, તમે સ્ટડી આપણે આ નકશો અભ્યાસ કરશો એટલે તમને અહીંયા સિમ્બોલ ખ્યાલ આવી જશે કે કયું સિમ્બોલ આવશે. ત્રીજું જુઓ, ટર્ન લેફ્ટ ટુ ગાંધી રોડ. ગાંધી રોડ તરફ ડાબી બાજુ વળો. ચોથું જુઓ, ધ હોસ્પિટલ ઇઝ ઓન યોર રાઇટ. હોસ્પિટલ તમારી જમણી બાજુએ છે. પાંચમું જુઓ, ગો પાસ ધ બેંક. બેંકથી આગળ જાઓ. ટેક ધ ફર્સ્ટ ટર્નિંગ ઓન ધ રાઇટ. જમણી બાજુ પહેલા વળાંકે વળી જાઓ. સાતમું જુઓ, ગો અલોંગ ધીસ રોડ અન્ટિલ યુ કમ ટુ ધ ટ્રાફિક લાઇટ્સ. ટ્રાફિક લાઇટ ના આવે ત્યાં સુધી આ રોડ પર ચાલ્યા જાઓ. ટર્ન રાઇટ એટ ધ પોસ્ટ ઓફિસ. પોસ્ટ ઓફિસ પાસે જમણી બાજુ વળો. વિદ્યાર્થી મિત્રો, જે નકશો છે એ નકશાનો અભ્યાસ કરી અને આ જે વાક્યો છે વાક્યો વાંચી અને નકશાનો અભ્યાસ કરી અને ઉપરના જે સિમ્બોલ છે એ પ્રમાણેના સિમ્બોલ તમારે અહીંયા દોરવાના છે. તમે અભ્યાસ કરશો નકશાનો એટલે તમને ખ્યાલ આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 1માં સેમિસ્ટર 2નો યુનિટ 1 છે એમઆઈ લોસ્ટની અંદર આપણે એક્ટિવિટી 1, એક્ટિવિટી 2, એક્ટિવિટી 3 અને એક્ટિવિટી 4નો અભ્યાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો, આ જે એક્ટિવિટી છે એક્ટિવિટી તમારે બધી જ તમારી નોટમાં લખવાની છે. બરાબર. સારું વિદ્યાર્થી મિત્રો, ફરીથી મળીશું. ગુડ બાય.